આજ તો આપણા ભાઈબંધ નાના છોકરાને સાયકલ લઈને ઉગાડી દીધો સુખનો સૂરજ. જય માતાજી બધા મિત્રોને, મારું નામ છે આર્યન ને સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. થઈ ગયા પણ હવે નઈને તૈયાર. પછી આપણે બે ગયા વાંચવા, કેમ કે આપણે બોર્ડમાં 80 થી 50% લેવાનો જ ચેલેન્જ લીધો હે. વાંચીને નવરા છે તારો થઈ ગયો તો ટ્યુશનનો ટાઈમ. પછી આપણે ભાગ્યા હવે ટ્યુશનમાં. રસ્તામાં જતા હતા તો યાદ આવી ગઈ હોલ ટિકિટની ઝેરોક્સ કરાવી. પછી આવી ગયા હોલ ટિકિટની ઝેરોક્સ કરાવવા. હોલ ટિકિટની ઝેરોક્સ કરીને આપણે આવી ગયા બસ સ્ટેન્ડે ઘડીક બેહીને પછી આપણે જાહું ટ્યુશનમાં. પછી ટ્યુશનમાંથી છૂટીને આપણે જવાનું તો હવે ઘરે ભીગો નવરો થયો તા તો ભાઈબંધનો કોલ આવી ગયો. પછી એના હાટુ લેવા સાયકલ, ઉમર મોટી ને લખન નાના. આપણા ભાઈબંધને એની નાની સાયકલને ઘરે મૂકીને આપણે આવી ગયા બીજા ભાઈબંધ બેટા મનાલી પાવભાજીમાં પાર્સલ લેવા. પછી ભાઈબંધનું પાર્સલ લઈને હવે આપણે જવાનું હતું ઘરે. પછી મિત્રો ઘરે આવીને આપણે બે ગયા વાંચવા, કેમ કે હમણાં બોર્ડની પરીક્ષા આવે છે. ગામમાં ઘડીક વાર ફ્રેશ થવા તો આપણે આવી ગયા હવે રેલવે સ્ટેશને. ગામમાં ઘડીક વાર ફ્રેશ થઈને આપણે આવી ગયા ઘરે ને પછી પાછા બે ગયા વાંચવા. મિત્રો આપણે મળશું બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.